વચ્ચે ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર ઘોષિત થયેલા રમેશ ધડુકે અહીં પ્રચાર શરૂ કર્યો છે। આપને જણાવી દઈએ કે પોરબંદર ભાજપાના ઉમેદવાર રમેશ ધડુકે પ્રચારના શ્રી ગણેશ આજથી કર્યા છે। આપને જણાવી દઈએ કે ગોંડલમાં રમેશ ધડુકે પ્રચાર અભિયાનની શરૂઆત કરી લીધી છે। મહત્વની વાત છે કે પોરબંદર મહત્વપૂર્ણ બેઠક છે, જ્યાં અત્યાર સુધી આપને જણાવી દઈએ કે જે તમામ કયાસો લગાવવામાં આવ્યા છે તે અનુસાર પોરબંદરની બેઠક ઉપરથી ભાજપાને મજબૂતાઈથી જીત મળી શકે છે। तो आज मुद्दे વધુ જાણકારી મેળવીશું ટીવી 9ના સંવાદદાતા મોહિત ભટ્ટ પાસેથી। મોહિત, ભારતીય જનતા પાર્ટીના પોરબંદર સીટ પરથી જે ઉમેદવાર છે રમેશ ધડુક, તેમણે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। આખરે શું રણનીતિ રહેશે પ્રચારની, લોકો સુધી કેવી રીતે પહોંચવામાં આવશે, શું કહેવું છે આ સમગ્ર મામલે રમેશ ધડુકનું? ચિત્રા, હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે આજે પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર રમેશ ધડુક અને જેઓ ભાજપના ઉમેદવાર છે તેમને આજથી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે ને અહીં ગોંડલથી તેઓ ખોડલધામ માતાજીના દર્શન કરવા માટે જશે ને ત્યાંથી પોતાના પ્રચારના શ્રી ગણેશ કરશે। તેમની સાથે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પણ જોડાયા છે અને તમામ જે કાર્યકર્તાઓ છે તેની સાથે અહીં રેલી સ્વરૂપે નીકળવાના છે। આપણે રમેશભાઈ ધડુકને જ પૂછીશું, રમેશભાઈ, કઈ રીતે આપ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવાના છે, કયા કયા મુદ્દાઓને લઈને આપ લોકોની વચ્ચે જવાના છો? અત્યારે તો અમે ખોડલધામ જઈ રહ્યા છીએ, માતાજીના આશીર્વાદ લઈ અને અમારી સાથે આપણા રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા તથા અમારા પાર્ટીના બધા આગેવાનો, અન્ય સમાજના બધા આગેવાનો બધા સાથે મળી અને ખોડલધામ માતાજીના દર્શન કરી આશીર્વાદ લઈ અને ચૂંટણીના શ્રી ગણેશ કરવાના છે। કયા કયા મુદ્દાઓ લઈને લોકોની વચ્ચે આપ જશો? મુદ્દા જે કોઈ પેન્ડિંગ છે અને જે પ્રાણીનો કંઈ નાનો મોટો પ્રશ્ન છે એ પણ અમે સોલ્વ કરી દઉં અને પાણી તો અત્યારે અમે ગોંડલમાં આપી જ દીધું છે। ગોંડલમાં પાણી મળ્યું। જયરાજસિંહ જાડેજા ગોંડલના પૂર્વ ધારાસભ્ય આપણી સાથે છે। બાપુ, શું કહેશો, કયા મુદ્દાને લઈને આજથી પ્રચારના શ્રી ગણેશ થઈ રહ્યા છે, ત્યારે પ્રચારમાં કયા કયા મુદ્દાઓ લેવામાં આવશે અને કઈ રીતે લોકો સમક્ષ જવામાં આવશે? પ્રચારના મુદ્દાની જો આપણે વાત કરીએ તો મને લાગે છે કે જે રીતે વિકાસલક્ષી કાર્યો રાજ્યની અંદર અને દેશની અંદર થયા છે એ કાર્યોની જો આપણે વિગતવાર વાત કરીએ તો ઘણો બધો સમય જાય, પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારે ખાસ કરીને સૌની યોજનાનું પાણી ગામડે ગામડે જે પહોંચાડ્યું છે એ એક મહાન કાર્ય કર્યું છે, જેને ભગીરથ કાર્ય કહી શકાય। આવા અનેક મુદ્દાઓ જે છે એ લોકોને સ્પર્શે તેવા મુદ્દાઓ છે। આ દરેક મુદ્દા અમે ધ્યાનમાં લઈને લોકોની વચ્ચે અમે આ મુદ્દા મૂકવાના છે। કઈ રીતે પડકાર કયા માનો છો આ બેઠક પર આપ? મને લાગે છે કે આ બેઠક ઉપર કોઈ જાતનો પડકાર નથી। સૌરાષ્ટ્રમાં પહેલા નંબરની લીડથી આ સીટ ડિક્લેર થશે એવું મારું માનવું છે। રમેશભાઈ, આપની સામેના જે ઉમેદવાર છે લલિત વસોયા, તેઓ એમ કહી રહ્યા છે કે ખેડૂતના મુદ્દે કોઈ પ્રકારનું કામ સરકાર દ્વારા કરવામાં આવ્યું નથી, ખેડૂતોને અન્યાય કરવામાં આવ્યો છે અને આ જ મુદ્દાને લઈને તેઓ લોકોની વચ્ચે જઈ રહ્યા છે। આપ જે ખેતી સાથે પણ જોડાયેલ છો, કારણ કે આપ એપીએમસીના ચેરમેન પણ રહી ચૂક્યા છો, શું માનો છો કયા કયા મુદ્દાઓ રહ્યા છે ખેડૂત લક્ષી? ખેડૂતોમાં કોઈ રોષ નથી, આ લોકો તો ઊભું કરે છે। ખેડૂતો રાજી છે અને ખેડૂતોને કોઈ દી રોષ સમય રહેવા દેવાના જ નથી। ખેડૂત અમારા ભગવાન છે કેવા, એટલે ખેડૂતને કોઈ દી કાંઈ રોષ રહેવા દેવા નથી। આ બધાને વાતો કરવી છે। ખેડૂત માટે આ સરકારને જે કરવાનું હશે એ બધું કરવાની છે, કર્યું છે અને હજી કરશે। હાર્દિક પટેલ પણ અહીં પ્રચાર કરવા માટે આવવાના છે, શું કહેશો? હાર્દિકભાઈ આવે એમાં છૂટ છે, હાર્દિકભાઈ કઈ ના પાડે, કોઈને પ્રચાર કરવાની ના પાડે, જેને આવવું હોય એને છૂટ જ છે। અને અમારી ચૂંટણી તો લોકશાહી ઢબે લડવાના છે અને જીત તમારી ફાઇનલ છે। જીત નિશ્ચિત છે, ચિત્રા, તેઓ દાવો કરી રહ્યા છે। અત્યારે જે તમામ જે કાર્યકર્તાઓ છે તેને સાથે રાખીને અહીં ખોડલધામ સુધી જવામાં આવશે, ત્યાં જે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા છે તેઓ પણ જોડાવાના છે અને તમામ કાર્યકર્તાઓ સાથે તેઓ પ્રચારના શ્રી ગણેશ કરવાના છે। હાલમાં જે પ્રકારનો માહોલ છે, ભાજપ દાવો કરી રહ્યું છે કે આ બેઠક છે તે પહેલેથી જ ભાજપનો ગઢ રહ્યો છે અને આગામી દિવસોમાં પણ આ ભાજપનો ગઢ રહેશે। ચિત્રા, બિલકુલ આભાર મોહિત સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો રમેશ ધડુકે અહીં પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। મહત્વની વાત છે કે પોરબંદર ભાજપા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક છે અને અહીં જન સુધી પહોંચવાની રણનીતિ હેઠળ પ્રચાર અભિયાનની શરૂઆત।